बोले सदगुरु महाराज की जय। रामचंद्र भगवान नो जय। पुण्य बापू कुंचन राम महाराज की जय। पुण्य दलपत राम महाराज की जय। सदगुरु नारायण राम महाराज की जय। पुण्य नटू राम महाराज नो जय। खेमवान रवि राम नो जय। अलक धनी रामा पीर नो जय। कृष्ण कन्हैया लाल नो जय। गणपति गजानंद महाराज की जय। पवन सुध हनुमान नो जय। आदि शक्ति अम्बे मात नो जय। मां सरस्वती मात नो जय। पार्वती पति हर हर महादेव हर। पुण्य रामदास महाराज की जय। पुण्य शंकर राम महाराज की जय। पधारेला सर्वे संतनो जय। सतनाम साहेब नो जय। ध्यान मूलम गुरुमूर्ति अने पूजा मूलम गुरुपद। मंत्र मूलम गुरुवाक्ये एवं मोक्ष मूलम गुरु कृपा। मंत्र मूलम गुरुवाक्ये एवं मोक्ष मूलम गुरु कृपा। एति राम भजू के राम भजू अने भजू है अलख पार। युति स्वरूपे साक्षात भजो है जन वेद नहीं पावे पार। युति स्वरूपे साक्षात भजो है जन वेद न पावे पार। रामा कहूँ के राम दे अने हीरा कहूँ के लाल। जने जने रामो पीर बेटिया होनर हो गया जोन न्याल। जने जने रामो पीर बेटिया होनर हो गया जोन न्याल। बोले रामदेव जी महाराज की जय। आदि शक्ति अम्बे मात की जय। खूब धन्यवाद। आज बड़ा तलाव गामनी पावनधरा साथी जीरवन पड़िया नमरा जय अंबे मां शक्ति ग्रुप ना भक्तजनों साथे साथे हमारा रमेश माताजी साथे एमना जीवन साथी ने साथे एमना कुटुंब परिवारजनों मळी कदाच दर साल वार्षिक प्रोग्राम उजवी रह्या छे बदल खूब खूब धन्यवाद छे। कारण
સમય તો છે જ હજી આપણા માટે બધા માટે છે જ, પણ એ સમયને આપણે સાચવી લઈએ તો બરાબર છે. સમય એટલે આ સમય રાતનો સમય નહીં મેં કહેતો, હા એ ના સમજતા પાછા. સમય આપણો જે કાંઈ છે તે આપણો મળ્યો છે એ સમય. આ સમય તો ચાલ્યા જ કરવાનો. તમે એ ઘડિયાળનો પાવર કાઢી નાખશો તો ઘડિયાળ થોડી બંધ થઈ જવાની. એ સમય એનો ચાલ્યા જ કરશે. એટલે જે આપણને તક મળી છે, જે સમય મળે છે એ સમય સાંધી લઈએ તો ધન્યવાદ છે. આજે અમારા માતાજી કદાચ એ સમયની રાહ જોતા હતા, આજે એ સમય આવી પહોંચ્યો હશે ને આજે લગભગ આજે પૂંજાય છે. કેમ પૂંજાય? એ તક સાચવી એટલા માટે. એટલે ધન્યવાદ છે એમને. પણ બહુ જાજુ નહીં કહું, કારણ આપણો આ રાતનો સમય ટૂંકો. પણ આટલા બધા આદર ભાવ અને પ્રેમ ભાવથી આપણને તેડાવે તો બે વાતો કરી સંભળાવે, બીજું તો કાંઈ નહીં. પણ મને કદાચ તમે આ આદરમાં દર સાલ મને આવી પાઠ પ્રકાશનું આયોજન કરી મને તેડાવી, અને કદાચ મોટા બાપુ એમ તમે કહેતા છે એટલે મોટા બાપુ કશું કીધું નહીં એમ તમને થાય, એટલા માટે મારે થોડું ઘણું કેવું જ પડે. કારણ મોટા તો કોઈ છે જ નહીં. મોટા નાનાનો ભેદ મટી જાય તો જ સરખે સરખું જણાય એવું છે, બાકી ત્યાં લગીને જણાય. નાનું મોટું આમાં આવતું જ નથી. મહાપુરુષો એમ કે છે કે ભજનમાં હોય કીધું છે, ભાઈરે વીરા ગુરુ વિના જ્ઞાન નહીં થાવે, એમ કીધું છે. ભલે પછી નિત નિત ગંગામાં નાહી તોય નહીં મેર પડાવો. નાના મોટાનો ભેદ મટી જાય ને તો જ પછી હરખે હરખું જણાય. આ સમદ્રષ્ટિ ગુરુ મહારાજ આપણને આપે. નાનું મોટું જાડું પાતળું આ બધું મોટાડી દઈએ ને તો જ આ ભક્તિ કરવાની મજા આવે, ત્યાં લગી નહીં આવે. એટલે જ આપણને કીધું ગુરુ મહારાજ કે ભક્તિ કરો તો પૂરા પ્રેમના ભાવથી. અને એ પ્રેમ ભાવ આપણામાં છે અને એ બેઠો છે અહીંયા આગળ. પ્રેમ ભાવ અહીંયા બેઠા છે તો જ આ પ્રેમ તમારો ઉમળકો જાગ્યો છે. અગાઉ આપણને બાપજી ખૂબ એવી સરસ વાતો હાસ્યની સાથે સાથે આપણને માતાજીના આપણને ભજનો થોડાક લીધા. ધન્યવાદ છે. કારણ માં એ તો માં જ કહેવાય, બાકી બીજા વનવગડાના વાત છે ભાઈ. માં તો મારા તો કેટલાક શબ્દ આપણે કેટલોક ઉદ્ગાર કરીએ તો એ ઓછા પડે એવા છે. પેલું નહીં કહેતા માં કહેતા મને નાનપણ સાંભળે એમ કહેવાય ને. માં કહેતા નાનપણ સાંભળે મને, એ એવી કંઈક મસ્ત ચોપાઈ આવે છે. એટલે માનો તો લાખ લાખ વંદન કરીએ તો એ ઓછા છે ભાઈ. કારણ તમે ગમે ત્યાં જાઓ માના ચરણ સ્પર્શ કરીને જો મા બાપના, કદાચ બાપના હોય તો માને પણ નમન થાય ભાઈ. અને ભગવાન આ ધરતી પર માનું સર્જન કર્યું છે આપણા માટે. એ જ માં આપણા ઘરમાં બિરાજમાન છે. એ જ માં અહીંયા પણ સાક્ષાત બિરાજમાન છે, પણ આપણને દેખતા આવડે તો. એ એના માટે ગુરુની દ્રષ્ટિ જોઈએ, ગુરુ જ્ઞાનની દ્રષ્ટિ જોઈએ તો જ એ માં દેખાય, બાકી ન દેખાય. આમ મંદિરમાં પણ માં બિરાજમાન છે, પથ્થરમાં એમાં પણ છે જ માં છે જ, દેખાય જ છે. હે આપણે નહીં આપેલું પ્રાણ પ્રતિષ્ઠા કરીએ તો એમાં પ્રાણ પૂરવામાં આવે કે નહીં? હે પ્રાણ પૂરે ને, બ્રાહ્મણ દેવતા આવે પછી એમાં પ્રાણ પૂરે તો આપણને દેખાય કે ના દેખાય? અહીં માતાજી છે એમ નક્કી છે જ, પણ જેને સમજણ ગુરુ મહારાજે આપી હોય એને જ ખબર પડે, જેને તેને ના પડે. અને એ સાચી સમજણ કોક વિરલા જવલક કોકને જ મળી છે, જેને તેને બી નહીં મળી. એટલે ધન્યવાદ છે આ રોડું ગામ આપણું ઝરવાન ફળિયા. ધન્યવાદ છે દર સાલ બોલાવો છો. અને હજી કદાચ સમય હશે તો આવીશું જ. કારણ એમ તો નહીં કહેતો કે મને દર સાલ બોલાવજો, મારાથી નથી કહેવાય. કારણ તમને જેમ ફાવે એમ તમે કરી શકો છો. કારણ દુકાનો તો બધે છે જ, હાલોલ છે, શિવરાજપુર છે, બધી દુકાનો છે. તમને જ્યાં ફાવે ત્યાં માલ લેવા જવાય. એમાં દુકાનવાળો એમ નહીં કે તું તઈ કેમ લેવા ગયો એવો દુકાનવાળો નહીં કે. એટલે અમે એવા તો કંઈ છે જ નહીં કે અમને તમે બોલાવજો. પણ ધન્યવાદ છે આ વર્ષો વર્ષથી મારા બાપુજી હતા ત્યારથી લગભગ આ નવમો લગભગ પાટોત્સવ, નવમો વાર્ષિકા. તોય હજુ થાક્યા નહીં. જુઓ આપણે તો થોડીક વારમાં થાકી જઈએ. હે 9મું વર્ષ થાય તોય હજી થાક્યા નથી. આપણે ભક્તિ કરવામાં આ ભોળાનાથની સેવા કરીએ તો એક જ મહિનો, એક મહિનામાં તો થાકી જ આવ્યા.
ભાદરવા આવતા આવતા પાર આવ્યા હાશ પામી જાય. એક જ મહિનો કમ્પ્લીટ સેવા પૂજા કરે શિવની. આપણે માનીતા અહીંયા ઘણી વાતો કરીએ એટલે આપણે ભોળાનાથની વાતો થોડીક કરીએ. માની માનીતાની આપણને બાપજી ઘણી એવી વાતો સંભળાવી, પણ ભોળાનાથની પણ થોડીક વાતો કરી સંભળાવી. કારણ એ તો બધાનો દેવાદી દેવ મહાદેવ કહેવાય, ભોળિયો કહેવાય, એ બધું આપે એવો છે. એની દીકરી પૂજા કરશો તો એ વાંધો નહીં. ભોળિયો નાથ એ દેવાદી દેવ છે. તમે અહીં દર્શન કરવા આવ્યા, અહીં બધી વસ્તુ મૂકેલી છે, તમે નક્કી કરજો. આ શ્રાવણ મહિનામાં લગભગ આપણે એક જ મહિનો એ પૂજા કરીએ, પછી એને ફરી જોતા હોય નહીં, પાછા એ તરફ જતા હોય નહીં. મહિનો બેરે બેરે આવ્યા પૂરું કરે. પેલું દશામાનું વર્તા નહીં, હમણાં 10 દાડા આપણે પાડીએ તેમાં 10 દાડા બેરે બેરે આવ્યા. 11મે દાડા તે હડપ પહોંચી જ જાય, વાર જ નહીં. આ દશામાનું વર્તા આવ્યા કરે 10 દાડા બેરે બેરે. હા, મહિનાની વાત તો છોડો ને, આપણે મેં અપાહ નહીં કરતો. આ ખાલી 11 એટલી જ આપણે, આ એક જ 11 બધા વાર આવી જાય એમાં, એમ કહેવાય છે. એટલે એક જ 11 કરી લેવાની, તો બધા વાર એમાં આવી જાય ભાઈ. પછી સોમવાર કરીએ તો પાછો મંગળવાર વાળો રિહાય ને. હે મંગળવાર કરીએ તો બુધવાર વાળો રિહાય. એટલે આપણે કોઈ વાર બાર નહીં કરવાનું, એકલી 11 કરી લેવાની, એટલે બધા વારમાં આવી જાય. અને ફાવ તો કરવાનો. હો, મારે એમ નહીં કેવું તમે ઉપવાસ જ કરો, એમ નહીં મારે કેવું, પણ તમને ગમે તો કહેવાનું, ગમે તો તમારે ઉપવાસ કરવાનો. કારણ ભગવાન આપણને આ 5 તત્વોનું કદાચ માણસમાં આ પિંજરું આપ્યું હોય તો એને થોડુંક કષ્ટી હોય આલીએ ને તો જ મજા આવે એવી છે. બાકી હાવું ખાખાત કરીએ તો એની મજા આવે. આ નોકરી આટલો બધાને ખબર છે, મંગળવારે કે રવિવારે રજા હોય ને. કડિયા કામ વાળાનો અમાહની રજા આવે હે ને, એવું ખરું ને. અરે એક દાડવાને રજા હાલવાની એમ. બીજું ખાવ તમે, બદામ છે અમારે, બદામ આવે એટલે અમે ખાઈએ, પણ તમે ક્યાંથી લાવો? એવું ખરું ને પાછું. નહીં પણ હમણાં આવું ભાવતી જ નહીં બદામ. પેલું નહીં કહેતા હોય ને તઈ લગી કશું કદર નહીં, હોય તઈ લગી કઈ કદર નહીં, પણ જતા રહ્યા પછી એની ઘણી જ કદર થાય. આપણા જોડે હોય ને વસ્તુ એની કશું કદર નહીં. આ મારી જોડે આ 4 વ્હીલ છે, તમને હવે બીજાની 4 વ્હીલ ગમે, મારી 4 વ્હીલ નહીં ગમતી, આવું બને આપણા. એટલે આપણી જોડે જે હોય ને આપણને ન ગમે, બીજાની વસ્તુ આપણને ખૂબ મસ્ત લાગે, ખૂબ સારી લાગે ને. એવું બધાને અનુભવ જ છે. સૌ પ્રથમ મંદિરમાં તમે જો તો પેલો ઘંટ આવે, શું આવે? ઘંટ પેલા ટકોરો વગાડો. તમે શું વગાડો મંદિરમાં? શિવના મંદિરમાં જો, ગમે ત્યાં જો, એ ઘંટ જ વગાડો પેલા તમે જઈને. શિવની વાત કરીએ ચાલો ને. આ શિવના મંદિરમાં આવે એટલે તો ટકોરો પેલા બાજુ પર હતો એટલે ટકોરો નહીં વગાડ્યો, પણ ડાયરેક્ટ જતા રહ્યા. એથી આગળ વધી એટલે પેલું નંદી આવે, એથી આગળ વધીએ એટલે પેલો કાચબો આવે, એથી આગળ વધીએ તો ભોળાનાથ શિવલિંગ આવે. શું આવે? શિવલિંગ આવે. એના ઉપર એક ડાંગ પાછો છે ને. બધું આ બધું નક્કી ગોઠવેલું જ છે આપણા આ મંદિરમાં. એક લાઈન દોરીમાં પાછો છે જ ખોમી નહીં. સાઈડમાં ગણપતિજી અને એક બાજુ હનુમાનજી. આ બધી રચના કેમ કરી છે આપણને કોઈને અનુભવ ખરો? કોઈ આપણે એનો અનુભવ કર્યો ખરો? હજી આટલી બધી આ રચના કેમ કરી છે? અને છેલ્લે પછી માતાજી, છેલ્લો માતાજી ત્યાં હોમો મા પાર્વતી. કહેવાય છે કે પેલા આપણે દર્શન કરવા જઈએ તો સર્વપ્રથમ તો આપણે ટકોરો મારવો જ પડે. કેમ? એ શું સૂચવે છે? આપણે ટકોરો મારો ઘંટ વગાડી, એ શું ઊંચું આપણું સૂચન શું કરે છે? કારણ આપણે એ મહાપુરુષો આ ઋષિ મુનિઓ જે કંઈક મૂકીને ગયા છે, જે સાચી હકીકત મૂકીને ગયા છે, તે સાચા માટે મૂકીને ગયા છે. અને એ કંઈક અનુભવ કરીએ ને તો મેર પડે એવો છે. એ ટકોરો શું કરવા મારવો પડે? કે આપણા અંદર આપણું હૃદય ચોખ્ખું છે એવો ટકોરો આપણા હૃદયને
આપણા આ અંતઃકરણને પૂછવાનું કે મેં મંદિરમાં જવા લાયક છું કે કેમ, એવો ટકોર આપણે આ અંદર આપણા હૃદયને પૂછવાનું કે મેં આ શિવના મંદિરે દર્શન કરવા જઉં છું, એ હું આ મારું હૃદય ચોખ્ખું છે, મારું મન સાફ છે. આવો ટકોર આપણે આ આપણા હૃદયને કરવાનું છે. પછી અંદર પ્રવેશ કરો. આગળ જઈએ એટલે પછી નંદી આવે. શું આવે? નંદી આવે. એ પશુનું વાહન, એ પશુ કહેવાય. નંદી એટલે કે બળદ કહું કે આપણે એ પશુ કહેવાય. જ્યારે ભગવાન શિવ કૈલાસ પર્વત પર 12 વર્ષની તપસ્યા કરવા બેઠા, તે ઘડીએ નંદી આમ બાજુ પર બેઠા હતા અને શિવ ભગવાન 12 વર્ષની તપસ્યા કરવા બેઠા. ત્યારે મા પાર્વતી નંદીને કીધું કે નંદી પ્રભુ હવે સમાધિમાં બેસી ગયા છે, હવે તારે જ્યાં જવું હોય ત્યાં તું જા, ચરવા તારે જવું હોય તો છૂટ છે તને. મા પાર્વતીજીએ નંદીને કીધું. એટલે નંદી કીધું કે માતાજી, જે મારા પીઠ પર બેસી કદાચ બધે ભ્રમણ કરે છે અને એ મારા પીઠ પર ભ્રમણ કરવા વાળા જો એક સ્થાન પર બેસી જતા હોય તો મારાથી કેમ જવાય, મારાથી અમને છોડીને કેમ જવાય. માં જ્યાં લગી ભોળાનાથ ન ઉઠે ત્યાં લગી હું પણ આ જગ્યાએથી નહીં ઉઠું. આપણે હવે એ બધા નક્કી કરીને જ બેસવાનું. તમે બધા બેઠા જ છો, નક્કી કરીને જ બેઠા છો કે બાપુ જઈ લગી નહીં ઉઠે, ગુરુ મહારાજ આપણે જ્યાં લગી ન ઉઠે ત્યાં લગી આપણે અહીંયા આગળ બેસવાનું છે, એમ આપણે નક્કી ચોક્કસ કરી જ લેવાનું. પછી ઉઠ બેહ કરીએ તો મેર નહીં પડે. આ નંદીનું સૂચન એ કરે છે કે જ્યાં લગી ભોળાનાથ તપસ્યામાંથી જાગૃત ન થાય ત્યાં લગી હું અહીંથી ઊભો નહીં થવું. ત્યારથી એ નંદી ત્યાં બેસી ગયો છે. આ સૂચન એનું છે ભાઈ. અને આગળ જઈએ તો પછી કાચબો આવે. તમે જોજો, કાચબો ક્યાંક બહાર નીકળ્યો હોય અને આપણે ત્યાં પહોંચી જઈએ એટલે એ બધું એનું 4 પગ અને એનું માથું બધું મય સંકોચી લે. ખબર હશે ને? બધાને ખબર જ છે. આપણે જઈએ એટલે એ 5 વસ્તુ બધી મય સંકોચિત લેવી. એ એનું પ્રતીક છે કે આપણા મય જે કાંઈ 5 જે ખરાબ વૃત્તિઓ છે આપણાની અંદર, આપણા મય આપણા હૃદયમાં જે 5 જે ખરાબ વૃત્તિઓ છે એ આપણે સંકોચવાની છે. ખરાબ વૃત્તિઓ કઈ? આપણી કામની, વાસનાની, લોભની, અહંકારની, ઈર્ષાની, આવી જે કઈ વસ્તુઓ છે ને એ આપણે સંકોચી લેવાની છે. પછી અંદર પ્રવેશ કરીએ તો કદાચ ભોળાનાથના દર્શન થાય. ત્યાર પછી આગળ જઈએ તો ભગવાન શિવ નિરાકાર સ્વરૂપ આવી જાય, બ્રહ્મ સ્વરૂપ આવી જાય. અને એના માથે હું બેઠો છે? કાળ. કાળ એટલે કે નાગ ઉપર બેઠો છે. હવે આમાં કહેવાય છે જે માણસ ભક્તિ તરફ વળે એમાં પછી નિર્ભયપણું આવવું પડે, નિર્ભયપણામાં જવું પડે. નિર્ભય એટલે કે કોઈ ભય રહેવો જોઈએ નહીં, કાળનો પણ ડર હોવો જોઈએ નહીં. બાકી અહીંયા આગળ આપણે એક હાપો લેવાઈ જાય તો આપણે કેટલા બધા નાહી છૂટે કે નહીં નાહી છૂટતા, પણ એમાં આપણને બીક નહીં હોવી જોઈએ. બસ જે થાય તે ખરી. આ કાલ કરતા આજે મરી જાય તે વાંધો નહીં, પણ ભક્તિ મારે તો કરવી જ છે. આનું નામ ભક્તિ. તો પછી એ આગળ જઈએ તો માતાજી આપણને ત્યાં દર્શન આપે અને શક્તિ હોય તો જ શિવના દર્શન કરાવડાવે, ત્યાં લગી નહીં કરાવડાવે. એટલે મહાપુરુષો કીધું કે બસ દર્શન કરો, પણ સાચા મનથી, સાચા ભાવથી, સાચા પ્રેમ ભાવથી તમે દર્શન કરશો ને તો શિવના દર્શન અવશ્ય થશે 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 જ. પણ જો કૂડ કપટ કરીને તમે દર્શન કરશો તો નહીં થાય. આપણને આ બાપજી આગળથી જ કીધું નહીં, 5 મિનિટ આપણાથી ત્યાં ઊભા નહીં રહેવાતું. સાચી વાત છે. આ કેમેરા વાળો ભાઈ આપણા મોબાઈલમાં એમાં કેવી મસ્ત આ વિડીયો શૂટિંગ થઈ જશે. પણ મહાપુરુષો તેમ કહે છે કે આપણને આ એવો મસ્ત આત્મરૂપી કેમેરો ભગવાને આપ્યો છે. એમાં તો કોઈક મૂર્તિમય ચિત્રો, આ કેમેરામાં તો બધી મૂર્તિઓ આવવાની જ છે. આ માણસને બનાવેલા મોબાઈલમાં એમાં ગમે એટલા ફોટા પાડશે પણ એ અહીં આવી જ જશે. પણ આ કોઈક આપણને 5 તત્વોનો જે કાંઈ કેમેરો આપ્યો છે એમાં પણ કોઈક દાડા મૂર્તિ ચિત્રો મારાથી એમ કેવું છે
હે અમુક જગ્યાએ ગયેલા જરવાન ફળિયામાં ગયેલા તો ત્યાં ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા. આપણને રાતે જાગ્યા તો રાતે પણ આપણને ખબર પડી જાય કે નહીં આ બાજુનું મંદિર છે, અહીં ભોળાનાથ છે, અહીં બાજુ માતાજી છે, આવું બધું આપણને ખ્યાલ હોવો જ જોઈએ. પણ અહીં આપણને સરસ રહેતું નથી. અમે એમ કહી ગયેલા અમને માતાજી આપણે ચોટીલા ગયેલા તો અમે બધા બેભાન થઈ ગયેલા, અમને મારી દર્શન જ નહીં હાલે. લગભગ અમે 10 જણ આખા પ્રોગ્રામ કરવા ગયેલા હળવદ બની વર્તા. મેં કહું ચાલો માળીના દર્શન કરતા જઈએ. તો જ્યાં તે પણ અમને ઉપર ચડવા જ નહીં દે માળી. પગથિયામાં જ અમને ચક્કર આવી જાય, મને આવી જાય. પછી આ ખાલી શંકર બાપજી એકલા, અમે 10 જણ, આ અમારા દીવાન હોય જોડે, બધા એમાં ગોળો મથલો ખાઈએ તો પગથિયાને મય, કારણ સીધું જ ચડવાનું ને પાછા ભૂખ્યા ખાધા વગરના. આ માળી અમને દર્શન નતા હાલતા, પણ એની દયાથી એટલે પાછા ઉપર ચડી ગયા અને માળીના દર્શન કરીને આવ્યા. એની કૃપા વગર એના હુકમ વગર તો ત્યાં નહીં જ પહોંચાય. એટલે એ પૂરા પ્રેમના ભાવથી દર્શન કરીએ ને તો જ દર્શન થાય. તમે આજે બધા કેટલા પ્રેમના ભાવથી આવ્યા છો, હે તો આજે કેટલા શાંતિ જાળવી તમે બેઠા છો. આ ગુરુ મહારાજોના દર્શન કરો, માળીના પણ દર્શન કરો, સાથે સાથે ભોળાનાથના, સાથે આ અલખના પણ. આજે ત્રિવેણી સંગમને આગળ મુલાકાત થઈ ને આપણે, હે નામ રૂપનો ગુણ જીવેશ્વરને માયા, આ 3 વસ્તુનો મિલાપ થયો જ આજે. આમાં ભોળાનાથ, આગળ માતાજી અને અહીં આગળ ભગવાન રામદેવજી, આ 3નો મિલાપ. આ ત્રિવેણી સંગમથી હટતી જ ચાલતું આવ્યું. હે નામ રૂપનો ગુણ જીવેશ્વરને માયા, હે સતોતમો રજો, આ બધું ચાલતું જ આવ્યું છે, પહેલેથી જ ચાલતું આવ્યું છે અને એ જ અત્યાર લગી ચાલી રહ્યું છે. એટલે સંતો ખૂબ આપણને ચેત્યા છે, માટે બહુ જાજુ ન કહેતા. એકાદ ભજન મારા પ્રવીણભાઈ ફરમાઈશ કરી છે કે બાપુ એક ભજન ખાલી બોલજો. એક ભજન બોલી લઉં, પછી આપણે આરતીનો લાભ લઈએ.